હોય અને એવો શ્રાવણ મહિનો આપણો ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક એનો જન્મ દિવસ ગોકુળ આઠમ. હા હા અને શ્રાવણ મહિનો આપણા હિન્દુનો આખો મહિનો તહેવારનો. અને ઈ શરૂઆતમાં દેવ દશામાના વ્રત ચાલુ થાય. મારો બાપ માને જ્યારે યાદ કરીએ જગતની મારી પાસે 9 દુર્ગા તો હતા, 52 શક્તિપીઠ પણ હતા, પણ મોહર નદીનો કાંઠો હશે, મીનાવાળા ગામ હશે અને શારદાબા જેનું નામ હશે. જેથી એમ કહેવાય એ મોહર નદીની માલિપા નાના એવા દીકરીના રૂપે માં શારદામાં ભેહું શારદા હશે અને એની માલિપા ભેહું જ્યારે ચણાય અને ભગવતી માં દેવ દશામાં પ્રાર્થના કરી છે, અંતરનો વાત કર્યો છે કે હે માં હું તો બાળોતિયાની બળે મારી સનેતાના થાને ઠરી નથી. હું બાળોતિયાની બળેલ છું, સનેતાની થાને ઠરી નથી. મારું કોઈ નથી. અને ભગવતી જગદંબા 10મો અવતાર દેવ દશામાનો કહેવાય પ્રગટ થયો. મોહર નદીનો કાંઠો છે, શારદામાં જેનું નામ. હાથમાં જ માતાજીએ સુંદરી શ્રીફળ અને ત્રિશૂળ ધારણ કરીને આપે ગાલે બાપ જુગ જાય જુગનો પાયો જાય પણ મારી દેવ દશામાની વાત ન જાય. હો બાપ રજવાડામાં માતાજીના વ્રત ઉજવાતા. જેને જેને દશામાનો પ્રસંગ વાંચ્યો છે એને ખબર છે રાજા રાણીને પણ માતાજીએ વરચો આપેલો. અને એવી દેવ દશામાં આવ્યા હોય ત્યારે મારે તમને અત્યારે આ સમયમાં લઈ જવા. કેવી રીતે? એલા એ મીના વાળે હિચકો બાંધો
માં કે મારું વ્રત છે લે જાઓ માં ગરીબાઈના વાદળા ઘેરાણા હોય અને માનું વ્રત કોઈ હૃદયના ભાવથી કોઈ સ્વરસ વિના કરે અને ભગવતી કે 10 વર્ષ નહીં પણ 3 વર્ષ જાય અને જો અંજવાળું ન કરી દઉં તો હું દેવ દિશામાં નહીં હો બાપ. અને ત્યારે અમદાવાદની માલિકા અમદાવાદ સરખેજ માતાજી બિરાજમાન હોય એવી દેવ દિશામાં જયારે યાદ કરતા અંજવાળું થાય કેવી રીતે અંજવાળું રે અંજવાળું થયું રે મારે Anura
સરખેજ વાળીમાં મારી શારદા વાળી રટેલમાં મારી શારદા વાળી રટેલમાં થોડી તૈયાર રાખે ઓલ પર ભૈયા મારો બાપ બસ પૈસા લાગી મારો બાપ ફટાફટ હાલો